વડોદરામાં સર્કલનું નામ બદલી નખાતા વિવાદ થયો છે। ભાજપ કોર્પોરેટર નીતિન ડોંગાએ સર્કલનું નામ બદલી નાખ્યું। સન સિટી સર્કલનું નામ બદલી પારેશ્વર મહાદેવ સર્કલ કર્યું। નીલાંબર સર્કલનું નામ બદલી લાલગુરુ સર્કલ કરી નાખ્યું। ભાજપ કોર્પોરેટરે સર્કલ પર બંને નવા નામની તકતી પણ લગાવી। બિલ્ડરો મનમાની કરી પોતાના ગ્રુપના નામથી સર્કલ બનાવે છે તેવું નીતિન ડોંગાએ કહ્યું। અધિકારીઓને અનેકવાર નામ બદલવા રજૂઆત કરી છે, કોઈ કાર્યવાહી ન થતા જાતે નામ બદલી નાખ્યું તેવું નીતિન ડોંગાએ કહ્યું હતું। કોઈપણ પ્રક્રિયા વગર અધિકારીઓ સર્કલ બનાવવા મંજૂરી આપી દે છે। વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને મોટા બિલ્ડરોની સાંઠગાંઠને કારણે શહેરના જે મુખ્ય 4 રસ્તાઓ છે ત્યાં બિલ્ડરો પોતાના ગ્રુપના નામ આપી અને આખું આ જે સર્કલ છે તે ઊભું કરી દેતા હોય છે। આજે વોર્ડ નંબર 10ના જે કોર્પોરેટર છે નીતિનભાઈ ડોંગા તે અહીં પહોંચ્યા છે અને આ જે નીલાંબર સર્કલ છે તેનું નામ બદલી અને હાલ લાલ ગુલુ સર્કલ કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો તે રીતે શહેરમાં આવા 2 સર્કલ હતા કે જેના નામ બદલી અને નીતિનભાઈ દ્વારા આ જે સાધુ સંતો છે તેમના નામ આપવામાં આવ્યા છે। નીતિનભાઈ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો નીતિનભાઈ, જે રીતે સર્કલના નામ બદલવામાં આવી રહ્યા છે, વિરોધ પણ કરી રહ્યા છો ક્યાંક ને ક્યાંક બિલ્ડરોનો, તો બિલ્ડરો જાતે જ આ પ્રકારનું જે કાર્ય છે તે કરતા હોય છે, જાતે જ આખા સ્ટેચ્યુ ઊભા કરીને સર્કલનું નામ આપી દેતા હોય છે, કેટલું યોગ્ય? જી, આ બિલકુલ અયોગ્ય હોવાના કારણે જે કોઈ બિલ્ડરો આ કામ કરતા હોય એને આ સ્પષ્ટ હું સમજાવવા માગું છું કે ભાઈ તમે પ્રક્રિયામાંથી પસાર થાવ, કારણ કે કોઈ પણ સર્કલ કે એનું નામકરણ કરવું હોય તો પહેલાં એસ્ટેટ કમિટીમાં જવું પડે। એસ્ટેટ કમિટી અને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલે અને સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભામાં મંજૂરી માટે મોકલે અને સામાન્ય સભા મંજૂરી આપ્યા બાદ જ તમે કોઈ પણ સર્કલનું નામકરણ કરી શકતા હો છો। અને એ કોઈ પણ પ્રક્રિયામાં મારા વોર્ડમાં 2 સર્કલમાં કરેલી ના હોય। મેં ગઈકાલે જે સન સિટી ગ્રુપ દ્વારા બનાવેલું સર્કલ હતું એનું નામ પારેશ્વર મહાદેવ સર્કલ આપેલું છે અને આજે અહીંયા નીલાંબર ગ્રુપ દ્વારા જે સર્કલ બનાવ્યું છે એ નીલાંબર ગ્રુપનું નામ હટાવી અને લાલગુરુ સર્કલ નામ આપેલું છે। ખૂબ જ લાંબી આ વહીવટી પ્રક્રિયા છે સર્કલનું નામ બદલવા માટે, તો આ પ્રકારનું કાર્ય કઈ રીતે થઈ શકે? અધિકારીઓ અને બિલ્ડરોની સાંઠગાંઠ હોય અથવા તો પછી ક્યાંક ને ક્યાંક બિલ્ડરો પર અધિકારીઓના 4 હાથ હોય? એ તપાસનો વિષય છે, કમિશનર સાહેબ તપાસ કરશે। વોર્ડ વિસ્તારમાં આવેલા તમામ જે બિલ્ડરોના નામના જે ગ્રુપના નામના જે સર્કલ છે તેને બદલી અને હાલ સાધુ સંતોના ગ્રુપના નામ આપી રહ્યા છે, જો કે તેઓ વિરોધ પણ કરી રહ્યા છે અને હાલ કમિશનર સાહેબ આની તપાસ કરે અને કાર્યવાહી કરે, કારણ કે આ સર્કલથી લાખો રૂપિયાની આવક છે તે કોર્પોરેશનમાં થતી હોય છે, પરંતુ આ આવકને નુકસાન પહોંચાડી અને બિલ્ડરો અને અધિકારીઓ સાંઠગાંઠ કરી અને હાલ આખા આ જે સર્કલ છે તે ઊભા કરી દેતા હોય છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। કોઈ પણ સર્કલનું નામકરણ કરવું હોય એટલે એસ્ટેટ કમિટીમાં આ દરખાસ્ત જતી હોય ત્યાંથી સામાન્ય સભામાં જતી હોય છે। જે સૂચનો તમામ કાઉન્સિલરના આવેલા છે તમામ સૂચનો ભેગા કરી અને મોટી સંકલન કરી અને કયા સર્કલના શું નામકરણ કરવા, કયા રોડના શું નામકરણ કરવા, કયા આઇલેન્ડના શું નામકરણ કરવા, એની ઉપર બૃહદ ચર્ચા વિચારણા કરી અને આગામી સમયે નિર્ણય લેવામાં આવશે। પરંતુ પ્રોસેસમાં એવું છે કે લેન્ડ એન્ડ એસ્ટેટ કમિટીમાં દરખાસ્તને મોકલવી પડે અને ત્યારબાદ સામાન્ય સભા મંજૂર કરે, ત્યારબાદ જ આ નામકરણ થઈ શકે। સન સિટી કમિશનર સત્તામાં બનેલું છે અને લાલગુરુ માટેના સૂચન આવેલા છે, ભવિષ્યમાં એની પર કાર્યવાહી કરવામાં આવશે।